બીજી તરફ સુરતના કાપોદ્રામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। જાહેરમાં છરી સાથે કરી રહ્યા હતા બબાલ। પોલીસે બંનેને હથિયાર સાથે ઝડપ્યા। પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે। તો જાહેરમાં છરી સાથે બબાલ કરતા અસામાજિક તત્વો સુરતમાં સતત વધી રહ્યો છે। અસામાજિક તત્વોનો આતંક। તો પોલીસે બંનેની વધુ તપાસ કરીને તપાસ હાથ ધરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે છરી લઈને સરા જાહેર તેઓ બબાલ કરી રહ્યા હતા। લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું। તો સુરતમાં અસામાજિક તત્વો સતત બેફામ બન્યા છે। ડિંડોલી વિસ્તારમાં આતંક મચાવ્યો। શગુન સોસાયટી પાસે અસામાજિક તત્વોએ એક યુવક પર કર્યો હુમલો। હુમલાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો સમગ્ર ઘટના છે તેના સીસીટીવી સામે આવ્યા છે। અસામાજિક તત્વો દિવસે ને દિવસે સુરતમાં બેફામ બની રહ્યા છે। કહી શકાય કે સુરત પોલીસ માટે આ અસામાજિક તત્વો છે તે પડકાર ફેંકતા હોય તેમ વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તેમ સતત લોકો છે તે બેફામ બની રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ બનતા સુરતવાસીઓમાં ડર। બીજી તરફ સુરતના ઊન ભીંડી બજારમાં બે જૂથ વચ્ચે માથાકૂટ। લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે ઉછળી તલવાર। એકબીજાને છરી અને તલવારના ઘા મારવામાં આવ્યા। ઇજાગ્રસ્તોને સિવિલ લાવતા ત્યાં પણ હોબાળો કરવામાં આવ્યો। પોલીસે સિવિલમાં આવીને મામલો થાળે પાડ્યો। જૂથ વચ્ચે બબાલમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો પોલીસે સિવિલમાં આવીને મામલો થાળે પાડ્યો હતો। જૂથ વચ્ચે બબાલમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા। ઊન ભીંડી બજારમાં બે જૂથ વચ્ચે મારામારી। તો લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે તલવારો પણ ઉછળી। એકબીજાને છરી અને તલવારના ઘા મારવામાં આવ્યા। તોફાની તત્વોનો આતંક સુરતમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે। અન્ય વિસ્તારો ડિંડોલી, કાપોદ્રામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી। એક તરફ છરી સાથે બે લોકો ઝડપાયા, બીજી તરફ યુવક પર ડિંડોલી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો। તો સુરતમાં અન્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં તલવારો ઉછળી અને બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ। મહત્વનું છે કે શું થઈ રહ્યું છે સુરતમાં અને પોલીસનો કોઈ ડર ન હોય તેવું પણ લાગી રહ્યું છે। अन्य समाचार वलसाडथी। वलसाडना खीरगाम रोड पर एक ज जग्याए एक अठवाडियामां 3 अकस्मात सर्जाया। पूर झड़पे आवती कारे युवकने एवो तो फंगोळ्यो के युवक 10 फूट ऊंचेथी पटकायो। तो अगाऊ वलसाडना गुंगलाव नजीक तेज रफ्तार कारे लारीने टक्कर मारी हती। बेफाम कारे मारेली टक्कर एटली जोरदार हती के लारी सामान सहित हवामां फंगोळाई हती। गुंगलावना खीरगाम रोड पर अकस्मातनी घटना बनी हती। अकस्मातमां लारी धारकनो आबाद बचाव थयो हतो। अकस्मातनी आ समग्र घटनाना दृश्यो सीसीटीवी केमेरामां कैद थया। वलसाड जिल्लाना गुंदलाव खीरगाम रोड 4 लेन बन्या बाद वाहनोनी गति वधी छे। आथी अकस्मातोनी संख्या पण वधी रही छे। एक अठवाडियामां आ रोड पर 3 जेटला अकस्मातो सर्जाया। अगाऊ बाइक सवारे